ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો અને મજાની લાઈફ. વાગ્યા છે 10:15 અને હવે આપણે જઈએ છીએ એક મિત્રની ઓફિસ પર. ચાલો મળીએ. ઓફિસે જઈને નાસ્તા પાણી કરી લીધા છે, ચા ફાફડી ખાઈ લીધી છે. મનીષાની હવે 2 દિવસમાં આવી જવાના છે. બાકી તમને અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂરથી કરજો, અને તમારો પાઈ પીઝાવાળો બ્લોગ કેવો લાગ્યો ને એ પણ જરૂરથી મિત્રો કમેન્ટ કરજો. અને તમે જો પાઈ પીઝા ન ખાધા હોય તો એકવાર જાજો. નવસારીમાં આવેલા છે. પાઈ પીઝાનું લોકેશન નાખશો એટલે મળી જશે તમને ગૂગલ ઉપર. બાકી જો તમને લોકેશન જોતું હોય તો મને કમેન્ટ કરો, હું પણ લોકેશન નાખી શકીશ. બાકી ચાલો, તમને જો મારા બ્લોગ સારા લાગતા હોય તો તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. અને ચાલો જઈએ મિત્રની ઓફિસે અને મળીએ થોડી વાર પછી તમને. 5 hours later. જીયાનભાઈ, શું જમો છો તમે? પગ ખાતા હોય એવું લાગે છે. પગેથી ખાશો? જો તો આમ જો તો બોલો, પગને ખબર લાવે છે કા? તું ખાને ભાઈ. મનીષા બા ક્યાં આવ્યા? ગયા પૂછ. મનીષા બા ક્યાં આવ્યા? પેલા કયો તો ખરા, મનીષા બા ક્યાં આવ્યા? ગયા મમ્મી મોટી માટો મોરો મનીષા બા ક્યાં આવ્યા? ગયા એમ જવાબ દે ને બધું એને. મને મેં સાંભળ્યું નથી. એને નથી ખબર ક્યાં જાય. ક્યાં ગયા મનીષા બા? એ કઈ નથી ખબર. એલા કોને મૂકીને વયા ગયા? મને નથી ખબર. જોરથી બોલ. હે તો જોરથી તો બોલ. આમ જોરથી બોલ. કોને મૂકીને વયા ગયા? રાજુ દાદા. રાજુ દાદા મૂકીને મામાને ઘરે વયા ગયા. રાજુ દાદા નવરા થઈ ગયા. રાજુ દાદા તું કેમેલા વીણી ખાશો? હે નથી ભાવતું? હજી નાવાનું બાકી. ઓહો, તો હવે રેડ ઉઠશો તું? ધંધાના છોકરા બહુ મોડા ઉઠો હો ભાઈ તમે. ભાઈ તમારે એકને જ ખાવાનું છે. શું? અમારે તો બેન રવિવાર છે. હું 3 દી એકવાર જ ખાવ એટલું શાક આવી જાય. અમારે બેન રવિવાર છે, તમારે જ ખાવાનું. એટલે એ હું શાસ્ત્ર બોલું. ના હું લવ છું એલા ભાઈ, તું લેવા તો દે. તું ઘરો છો હો ભાઈ. પ્રેક્ટિસ એવું થાય. ખાવું તો પડે જ ને. કાજીયાન જોયા ને તો કેમ રસ જોતો ધડબડાટી બોલાવે છે રસની. જોઈ લે પગને જોઈ લે. બધાને ખવડાવે, જોઈ લે. પછી નાવાનું છે કા? સરખો રસ બસ બગડી જાય. વાહ, તે ખાધું નહીં પણ તે ઢોલાય ક્યાંથી? એવું છે. ચાલો ભાઈ, આજનું જમવાનું છે રસ પૂરી અને પેટીસ અને બટાકાનું શાક. અનિલભાઈની ઘરે આજે જમણવારનું આમંત્રણ છે ભાઈ. તમારે કોઈને આમંત્રણ આપવું તો કમેન્ટ કરજો, આપણે પોગી જાય. એવું કઈ નહીં. રાજુભાઈ હમણાં એકલા છે એટલે કોઈ હા. જમવાનું આમંત્રણ આપવું હોય તો કહેજો. હા, આવો મોકો જવાનો છે. જાઓ મિત્રો, બરાબર ને જીયાન? જીયાન બોલતો જ બંધ થઈ જાય સીધો એમાં તો. ઓ જોઈ લે ચડીને પગને બધે. એ જે નાવાનું બાકી છે એટલે કા જીયાન? નકરો જીયાન રસ રસ. હા, ચાલો ભાઈ જમી લેજો. આપણી જમવાની થાળી તૈયાર છે. ટકો ભાંગ છે પણ એલા એમ રમો છો તે. Five hours later. ચાલો મિત્રો, વાગ્યા છે 5:30 અને થોડુંક એનર્જી ડાઉન જેવું લાગતું હતું એટલે આપણે એમ થયું કે ચાલો મોસંબીનું જ્યુસ પી લઈએ તો થોડીક શરીરમાં સ્ફૂર્તિ આવી જઈએ. ચાલો મોસંબીનું જ્યુસ પી અને પછી જઈએ ઘર તરફ. જોઈએ આજ સાંજની કાંઈ બહુ જમવાની તો ઈચ્છા છે નહીં. હલકું ફૂલકું કાંઈક બનાવીને ખાઈ લઈ. બહુ કાંઈ ખાવાની ઈચ્છા છે નહીં, કારણ કે અનિલભાઈને ઘરે બપોરે વધારે પડતું પૂરી ને રસ ને એવું જમાઈ ગયું છે, પેટીસ ને એવું.
એટલે જોઈએ હવે સાંજે ઘરે હું બનાવીએ કે પછી નોર્મલ કાંઈ ભેળ ભેળ ખાઈ લઈએ. ચાલો મિત્રો, ઓફિસેથી આવી ગયા છીએ ને હમણાં કાંઈ જીમમાં જતા નથી. અને આજે આપણે બનાવી છે કઠોળની ભેળ બનાવી છે, જોરદાર મિત્રો ભેળ બનાવી છે. જો મગ ને ચણા ને એવું બધું બનાવીને નાખ્યું છે જોરદાર ચટપટીને. ચાલો મિત્રો ભેળ ખાઈ લઈએ અને પછી મળીએ થોડી વાર પછી. ભક્તો હતા, ખૂબ એ યાત્રામાં આનંદ આવ્યો. પહેલા વર્ષો પહેલા કેદારનાથની અંદર પાણી આવ્યું એ પહેલા અમે એકવાર ગયા હતા 20 વર્ષ પહેલા. ત્યારે ગયા ઘણો ફેર પહેલા જતા નીકળ્યા કે કોઈ કે આપણે નાસ્તો નથી કરવો, આવેલી કંઈ ખાઈ લેવું, હારે પેકેટ આપ્યા હતા લઈ જશું જમી લઈશું. પણ એટલું ભજન થયું સંતો હારે, એક પગથિયું ચડે સ્વામિનારાયણ, એક પગથિયું ચડે સ્વામિનારાયણ. બતાવો ભાઈ બતાવો. અને એવા ઉત્સાહથી બધા ચડી ગયા. સવારે અમે નીકળ્યા હતા 1-1.5 વાગે ત્યાં પહોંચી ગયા. અને ત્યાં ગયા ને એટલું વાતાવરણ ફર્યું, એટલું ઠંડુ, વરસાદ શરૂ. અમારા હરિજન સામે તો આમ હાથ જ બહાર ન કાઢે, આમ જ હાલ્યા જાય. અમે કીધું સામે જોડી નહીં લેવી પડે કે ના વાંધો નહીં આવે. અને દર્શન કર્યા, રોકાયા, 2 કલાક વચ્ચે દર્શન ભાવથી કર્યા, વાતાવરણ નિહાળ્યું. રસ્તામાં જઈએ તો આમ બરફીલા પહાડો જામેલા હોય એની વચ્ચેથી રસ્તો પસાર. એ દ્રશ્ય નિહાળવા જેવું હોય. એક તો ભગવાનની સ્મૃતિ થાય, મહાન તીર્થોના દર્શન થાય, સંતો અને ભક્તો સાથે હોય તો ભજન થાય. બાકી આપ મેળે ફરવા ગયા હોય કે કુલુ મનાલી જઈએ છે, ત્યાં કુલુ મનાલી જ થાય, બાકી કાંઈ થાય મોક્ષનું નહીં. પણ એ અધોગતિનું ભાતું બાંધીને ત્યાં આવે. માટે કંઈક ભગવાને સંપત્તિ આપી હોય તો આવા તીર્થોમાં જઈ અને વાપરજો, આ તીર્થોની યાત્રા કરજો. ભગવાન વરણીરાજે આપણને બતાવ્યું, નહીંતર એને કઈ જરૂર ન હતી. સર્વેશ્વર. ચાલો મિત્રો, કથા પ્રવચન સાંભળીને હવે આપણે ઘર તરફ જઈએ છીએ. અને જો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.